હું સૌ દેશી ગામનો દેશી બ્લોગર. અત્યારે અમે આવા છે લુણસા પડ્યા દાદાએ દર્શન કરવા, તો તમને પણ દર્શન કરાવીએ. અને અત્યારે અમે જઈએ છીએ માનતામાં બાબલકોટ ખોડિયાલમાના મંદિરે. અમારી આડે બાપુ છે, પિયુષભાઈ છે, અને અમે અત્યારે જઈએ છીએ બાબલકોટ માનતામાં. તો પહેલાં અમે લુણસા પડ્યા દાદાએ આવા છે દર્શન કરવા, તો તમને પણ દર્શન કરાવી દઉં. આ છે અમારા ગામના લુણસા પડ્યા દાદા. આ છે અમારા ગામનું તળાવ. કાચબાન માછલા બહુ બધા છે. તો હાલો હવે સાઈ બાબલકોટ ગામમાં માનતામાં જાય છે. વાવેલા ગામથી માનતા આવે છે. તો ચાલો હવે સાઈ માનતામાં. વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. આપણે ઘણા દિવસથી વિડીયો ના બનાવો, કારણ કે અમે નાઇટમાં કામે જતા. નહીતર માવો બાવો ખાઈ લઈએ પછી સાઈ બાબલકોટ ગામમાં પાણી પી લીધું છે. અમારા બાપુ આવે છે ગાડી લઈ. તો વિડીયોમાં છેલ્લા સુધી કન્ટિન્યુ બનાવો છો. હવે સાઈ બાબલકોટ ગામમાં માવો ખાઈ લઈએ.
તો ફાઇનલી આપણે બાબરકોટથી નીકળી ગયા છે ને આવા છે તપસે બાપુએ હનુમાન દાદાના દર્શન કરવા. જો પિયુષભાઈ ને બાપુ પ્રસાદી લઈને ખોડિયાલમાંના દર્શન કરીને અમે નીકળી ગયા હતા. પોતાના આવા છે તપસે બાપુએ હનુમાન દાદાના દર્શન કરવા, તમને પણ દર્શન કરાવી. તો આપણે હનુમાન દાદાએ દર્શન કરી લીધા છે. પડદા બંધ છે, સર જેવો પડદો ખુલ્લો હતો દર્શન કરા. અમારા જો પિયુષભાઈ ને બધા બેહા છે સાયા. હવે જાય લુણસાપલ બાજુ. તો ફાઇનલી આપણે બાબરકોટથી ઘરે આવી ગયા છે. અહીંયા જો બાપુનું ઘર છે આ, ને આપણે બાપુની ઘરે આવી ગયા છે. ભોળાનાથના મંદિરે બેહા પિયુષભાઈ ને અમે બધા છે બાપુ ને પ્રસાદી લઈને બાબરકોટથી આવી ગયા છે. હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી લઈએ. તો મળીએ નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર. વિડીયો તમને પસંદ આવવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. હવે ગરમી બહુ થઈ ગઈ છે એટલે તળાવે નાવા જઈએ. તો મળીએ નવા વિડીયોમાં નવા લોકેશન ઉપર.